કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રામુબેન પટેલ છે મારું નામ। અમારું આજે મહિલા મંડળ બધું ગ્રુપ આજે સાથે મળી અને એવો પ્રોગ્રામ રાખેલો છે। અધિક માસ છે એટલે બચ્ચા નાનાને બોટલ અને પીઝા અને નાસ્તાના ડબ્બા અને થેલા હાઈસ્કૂલના એ આપવામાં આવ્યા છે। છોકરા 100-150 છોકરાને આપેલું છે, કારણ કે અધિક માસ છે ને એના માટે અમે આજ ખાસ એના માટે મહિલા અમારી પ્રોગ્રામ રાખેલો છે। અમારા સાથે 8-9 મહિલા જોડેલી છે। આમ તો ઘણા છે પણ અમારું મંડળ છે મહિલા મંડળ। અમારી સંસ્થાનું નામ પીપલેશ્વર મહાદેવ દુદામીસર કોલોની પીપલેશ્વર મહાદેવ અમારું સંસ્થાનું નામ છે। અમારા સંસ્થાના કાર્ય કરવાના છે કે મોટી ઉંમરના હોય એની પણ સેવા કરવાની, કોઈ એના મા બાપના હોય દીકરીઓના એનું પણ આપણે લગ્ન હોય કે કોઈ પણ એને વસ્તુની જરૂરી હોય એ પણ આપવાની અમારી મહિલા ઝુંબેશ ઉઠાવ્યો છે। હર હર મહાદેવ, ઓમ નમો નારાયણ। મારું નામ છે હર્ષિદાબેન એસ ગુસાઈ, પીપળેશ્વર મહાદેવ મહિલા મંડળ સેવા ટ્રસ્ટ। અમારા જે માતાજીઓ બહુ સરસ કામ કરી રહ્યા છે અને એમની એવી ઈચ્છા છે કે કોઈ પણ એવું સેવાનું કાર્ય હોય તો એમાં ઝુંબેશ ઉઠાવશે અને એવા ઘણા બધા 9 થી 10 બહેનો હાજર છે અને ખૂબ ખૂબ એમનું સરસ કામ છે। અમે પણ બિરદાવીએ છીએ, અમે એમની સાથે છીએ અને સાથે રહેશું, આવા સરસ કામ કરતા રહે। મારું નામ સુતા હર્ષા વેલજીભાઈ છે અને હું આ પીપલેશ્વર મહાદેવ મહિલા ટ્રસ્ટમાં સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છું। અમારી આ બહેનોનો બધાનો ગ્રુપ છે। આજે અમારે છે ને નાના બાળકોને જે છે અંદાજે 100 જેટલા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલું હતું। સ્કૂલ બેગ આપવામાં આવ્યું હતું કે જેને શિક્ષણ લખે એ લોકોને સ્કૂલ જવા માટે કામ આવે। હાલ તો અમારે એવું છે, અમારી સંસ્થાને હજી સ્ટાર્ટઅપ છે મહિલાઓને, તો અમારે વધુમાં વધુ પ્રયત્ન છે કે નાના બાળકોને અને જે ગરીબ બાળકો હોય એવા બધા લોકોને અમે સહાય કરી શકીએ। અત્યારે અમારા 7 ટ્રસ્ટીઓ બધા છે એના દ્વારા ચાલુ કરેલ છે। અમે ભવિષ્યમાં બસ એ જ છે કે જેમ વધુ ને વધુ લોકોને અમે સહાય ઉપયોગી થઈ શકીએ, અમારા બહેનો થકી અમારે જે પણ કાર્ય થઈ શકે એ અમે કરવા તૈયાર છીએ અને બધા બહેનોનો સાથ સહકાર છે અમારે। બીજું એ છે કે સમાજને લગતી જેટલી પણ આપણે પ્રવૃત્તિ કરી શકીએ એટલું કરીએ આપણે।